જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. અને આજે હું તમને એક એવી વનસ્પતિ બતાવવાની છું કે જે પગની પીની, ગોઠણનો દુખાવો હોય એની માટે દેશી દવા એટલે કે દેશી ઇલાજ મળશે. તો જોઈ શકો છો કે કેટલું સુંદર છે. વસમાં ચણાની હાર્યું અને પારે અજમા. એકદમ રૂપાળું લાગે છે. તો જોઈ શકો છો મિત્રો, આ એ વનસ્પતિ છે અને આનું નામ છે આકડો. આ ગોઠણના દુખાવા માટે અને પીનીના દુખાવા માટે બહુ ફાયદાકારક છે. આકડાના પાનને આપણે તેલ અને હળદર લગાડી અને ગરમ કરી અને પીનીનો દુખાવો અને ગોઠણનો દુખાવો હોય ત્યાં બાંધી દેવાનું. એથી દુખાવામાં ઘણો બધો રાહત મળશે. અને પીનીનો દુખાવો એકદમ થતો હોય તો આના ફૂલ પાણીમાં નાખી અને એકદમ ઉકાળી અને જ્યારે પાણી થોડું થોડું ઠંડુ થાય ત્યારે એ પાણીમાં આપણે પગની પીની બોળી રાખવાની. અને કોઈ આપણે વાહનમાં જતા હોય ત્યારે આપણે ઉલટી આવે ત્યારે આકડાના પાનને ચંપલ અથવા બૂટની નીચે આપણે રાખી દેવાના. એનાથી ઉલટી પણ ન થાય. અને આ આકડાના ફૂલ હનુમાન દાદાને માળા બનાવીને પણ ચડાવે છે. હનુમાન દાદાને પ્રસન્ન કરવામાં આ ફૂલની માળા બનાવે છે. આકડાના ઝાડ આવી રીતે ખેતરના હેઠે જોવા મળે છે. ને વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ને અને કોમેન્ટ પણ કરી દેજો. લાઈક કરવામાં આપણે પૈસા નથી પડતા. તો જોઈ શકો છો મિત્રો કે હમણાં લગ્ન ગાળામાં ડીજેમાં ડિસ્કો કરીને અત્યારે પણ એને ડિસ્કો કરવાનું ખૂબ મન થાય છે. એટલે પાણી વારતા વારતા પણ ડિસ્કો કરે છે. અને કેવું ગીત ગાય છે કે બાપ તો બાપ રહેગા, બાપ નહીં હેરાન કરે. ડિસ્કો કરો, ડિસ્કો બહુ ડિસ્કો કરવો. બાપ તો બાપ રહેગા. ડીજે વાળાને મજા આવે. બાપ તો બાપ એને પૈસા. આમાં શું જમાવટ આવે? માથે રાખો ને. હા હા, ડિસ્કો કરો. બાપ તો બાપ રહેગા, બાપ તો બાપ રહેગા. હજી એકવાર ડિસ્કો કરતા જાઓ. એક પડે તો ઓલો બોટલ દેવાનો પછી ડિસ્કો થાય. એ બોટલ ના હોય, ન થાય. એ બોટલ ના હોય, ઓય ઈ બોટલ થી ડિસ્કો જમાવટ થાય. એ બોટલ ના ચડાય. પાણી એ પાણી બિસ્લેરીથી ડિસ્કો કરાય. અહીંયા પાછું બિસ્લેરી નથી, એમાં ભરીને આવ્યો મિલાવટ વાળું. ઓલી બોટલથી ટાટિયાને ઠેકાણું ના રહીએ. એનાથી જમાવટ આવે. એને ટાટિયા બહુ ઉપડે નકા દુઃખ ભૈજા થઈ જાય. તો ઉંદેડા નમલ જડી જાય એવું થઈ જાય. તો જ મજા આવે. માથા લઈને જાઓ, માથા બોટલ માથા લઈ લ્યો હવે. હા,
હોકરામાં